હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત અને વિદ્યાર્થી મિત્રો જીટીયુ ડિપ્લોમા સેમિસ્ટર 1 મેથેમેટિક્સની જે આપણે પેપર સોલ્યુશનની સ્ટાર્ટ કરેલા હતા એની અંદર જે છે આપણે વિન્ટર 2022ના પેપર સોલ્યુશન કરી રહ્યા છે. જે એક્ઝામ જે છે એ 24 ફેબ્રુઆરી 2023માં થઈ હતી. 70 માર્કનું ટોટલ એક્ઝામ હતું મેથેમેટિક્સ સબ્જેક્ટના. ઓકે, સો ન્યૂ સિલેબસ પ્રમાણેના આ જે છે એક્ઝામ લીધેલી હતી. ઓકે, સો ગાઈઝ એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 જે છે કમ્પ્લીટ કરી દીધા છે. એની અંદર ટોટલ 14 MCQs હતા એક માર્કના. તો એ આપણે બધું સોલ્યુશન સાથે કમ્પ્લીટ કરી દીધા છે. ના જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, કાં તો તમને આઈ બટનમાં પણ લિંક મળી જશે, ત્યાંથી તમે એક્સેસ કરી લેજો વિડીયોઝને. ઓકે, સો આજના વિડીયોની અંદર આપણે જે છે એ ક્વેશ્ચન નંબર 2ના એ અને ક્વેશ્ચન નંબર 2ના બી એ બંને આપણે સોલ્વ કરવાના છે. ઓકે, સો ક્વેશ્ચન નંબર 2ની એની અંદર તમે કોઈ પણ બે જ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનું રહેશે, એટલે 3 માર્કના રહેશે એક ક્વેશ્ચન, એટલે 3 અને 3 6 માર્કના ટોટલ તમારું ક્વેશ્ચન નંબર 2ના એ રહેશે. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 2ના જે છે બી જે છે એ 4 માર્કના બે એક્ઝામ્પલ તમને કોઈ પણ બે અટેમ્પ્ટ કરવાનું રહેશે, એટલે 8 માર્કનું જે છે એ ક્વેશ્ચન નંબર 2ના બી રહેશે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો જુઓ, એની અંદર તો તમને કોઈ પણ બે જ કરવાનું રહેશે બંનેમાં, પણ આપણે જે છે એ 3 જે છે સોલ્યુશન કરવાના છીએ, જેથી તમને જે છે જે આવતી એક્ઝામ છે જે કે 10 જાન્યુઆરી 2024ના રોજે છે એમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય અને તમે સારી એવી પ્રિપરેશન કરી શકો. સો ગાઈસ, ચાલો આપણે અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ સૌથી પહેલાં લઈ લઈએ. ઓકે, સો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલો એક્ઝામ્પલ કયો છે કે ડિટર્મિનન્ટ આપેલું છે ઇઝ ઇક્વલ ટુ 0 છે, દેન ફાઇન્ડ એક્સ કરવાનું છે. સિમ્પલ છે. જો અહીંયા સૌથી પહેલાં આપણે સોલ્યુશન લખીશું. તો સોલ્યુશનની અંદર સૌથી પહેલાં તમે શું કરજો કે સૌથી પહેલાં જે પણ ડિટર્મિનન્ટની વેલ્યુ આપેલી છે એને લખી લેજો. તો 2 - 1 5, પછી શું છે 6 x 9, પછી શું છે 4 0 - 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, સો આ ડિટર્મિનન્ટની વેલ્યુ છે. સો વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે ડિટર્મિનન્ટ સોલ્વ કરતા હતા એવી જ રીતે કરીશું. તો પહેલાં સાઇન આપી દઈશું. સો હવે એને આપણે સોલ્વ કરીએ. સો અહીંયા તમારું જે છે એ 2, એને આપણે રો અને કોલમને હાઇડ કરીશું, એટલે આ શું થઈ જશે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ. તો અહીંયા શું બચ્યું x0 9 - 2. તો અહીંયા લખીએ x0 9 9 - 2. ઓકે, પછી માઇનસનો 6 આવશે. સો અહીંયા 6ની રો અને કોલમને હાઇડ કરીએ તો શું બચે છે -1 5 0 - 2. ઓકે, એવી જ રીતે પ્લસનો 4, પછી 4ની રો અને કોલમને હાઇડ કરીએ એટલે શું બચે છે -1 5 x 9. ઓકે, ઇઝ ઇક્વલ ટુમાં 0. સો ગાઈઝ એને આપણે હવે સોલ્વ કરીએ તો કઈ રીતના કરીશું, તો 2 એમને એમ રહેશે. 2નો મલ્ટિપ્લિકેશન એક્સ વડે આપણે કરીશું તો માઇનસનો 2x થઈ જશે માઇનસનો. ઓકે, સો માઇનસ પછી 9નો આપણે 0 વડે મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 0 થશે. માઇનસનો 6, અંદર આપણે જે છે પહેલાં 5નું મલ્ટિપ્લિકેશન 0 વડે કરીએ તો શું થઈ જશે 0. કોઈ પણ સંખ્યાને 0 વડે તમે જો મલ્ટિપ્લિકેશન કરશો તો એના આન્સર 0 જ આવશે. ઓકે, પછી અહીંયા 2 * 1 = 2, પડસાનો 2 માઇનસનો 2 એટલે માઇનસ માઇનસ +2 થઈ જશે +4. સો ગાઈઝ અહીંયા શું થશે, સૌથી પહેલાં આપણે 9નું મલ્ટિપ્લિકેશન 1 વડે કરીએ તો માઇનસનો 9, માઇનસ 5નો મલ્ટિપ્લિકેશન x વડે એટલે 5x ઇઝ ઇક્વલ ટુ 0. તો ગાઈઝ એને આપણે હવે સોલ્વ કરીએ. સો અહીંયા શું થશે 2નો મલ્ટિપ્લિકેશન 2x વડે કરીએ તો માઇનસનો 4x થઈ જશે, 2 * 2 = 4, માઇનસ 6નું મલ્ટિપ્લિકેશન અંદર 2 વડે કરીએ તો 6 * 2 = 12. ઓકે, પ્લસ 4નું મલ્ટિપ્લિકેશન અંદર 9 વડે કરીએ તો શું થઈ જશે 9 * 4 = 36. તો પડસાનો 36 માઇનસનો 36 એટલે માઇનસનો 36, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે મેં અહીંયાથી માઇનસ કરી દીધું છે. હવે 4નું મલ્ટિપ્લિકેશન -5 વડે કરીએ તો સાનું શું આવશે માઇનસનો 20x ઇઝ ઇક્વલ ટુમાં 0. સો ગાઈઝ હવે શું કરીશું આપણે જે x ટર્મ છે એને આપણે લઈશું. તો અહીંયા માઇનસનો x છે, અહીંયા પણ માઇનસ 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 પ્લસ, તો 20x + 4 તો એટલે શું થઈ જશે 24x. પડસાનો 24x માઇનસનો, પછી માઇનસ અહીંયા પણ જુઓ માઇનસનો ટર્મ છે, બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 36 + 12 કેટલા થશે 48. પડસાનો 48 માઇનસનો 48 ઇઝ ઇક્વલ ટુમાં 0. હવે આપણે શું કરીશું 24ને પહેલી બાજુ લઈ લઈશું તો શું થઈ જશે પ્લસનો થઈ જશે. તો આપણે એમને એમ રહેવા દઈશું અને અહીંયા માઇનસનો 48 તો એઝ ઇટ ઇઝ રહેશે. એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવું હોય તો -48/24,
સો ગાઈઝ હવે જે છે 24 2 કેટલું થશે 48. સો અહીંયા તમારું એક્સની વેલ્યુ શું આવશે -2. ઓકે, સો તમારા આ જે છે ફર્સ્ટ એક્ઝામ્પલના વેલ્યુ શું આવી 2 -2. ઓકે, સો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સેકન્ડ એક્ઝામ્પલ કરીએ. ઓકે, તો ગાઈઝ આ સેકન્ડ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. એની અંદર શું કરવાનું છે, આ ફંક્શનનું એક્ઝામ્પલ છે. મેઇન ફંક્શન તમને આપેલું છે f of x is equal to 10x, અને જે છે બે એક્ઝામ્પલ તમને શું કરવાનું છે, પ્રૂવ ધેટ કરવાનું છે. સો ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. સો એના ઉપર આપણે આવા એક્ઝામ્પલ ઉપર આપણે ઓલરેડી વિડીયો બનાવી દીધા છે. ના જોયા હોય તો ફરીથી હું તમને કહું છું કે પ્લેલિસ્ટને એક્સેસ કરી લેજો. ઓકે, સો આપણે અહીંયા સોલ્યુશન લખીએ. સિમ્પલ છે. સૌથી પહેલાં જે મેઇન ફંક્શન આપેલું છે એ લખી લઈશું. તો મેઇન ફંક્શન જે છે f of x ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 10x. ઓકે, સો હવે આપણે જે છે ફર્સ્ટ એક્ઝામ્પલને કરીએ. સો અહીંયા ફર્સ્ટ શું આપેલું છે આ રહ્યું. ઓકે, સો ફર્સ્ટમાં શું આપેલું છે f of x પ્લસ વાય. ઓકે, તો આ શું છે વિદ્યાર્થી મિત્રો, લેફ્ટ હેન્ડ સાઈડ છે. તમને રાઈટ હેન્ડ સાઈડ શું કરવાનું છે, પ્રૂવ કરવાનું છે. તો આપણે અહીંયા જે છે ડાયરેક્ટ એને સોલ્વ કરીએ. ઓકે, સો અહીંયા જે છે હું લખી દઉં છું LHS. તો LHS શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, f of x પ્લસ વાય. ઓકે, સો આ શું છે LHS છે, એને પ્રૂવ શું કરવાનું છે, RHSમાં પ્રૂવ કરવાનું છે. સો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા થોડુંક ધ્યાન આપો. શું છે અહીંયા તમે એક્ઝામ્પલમાં જોશો ને તો f of x તો આપેલું છે આપણને 10x, પણ અહીંયા જોશો ને તમે તો f of y પણ આપેલું છે. શું આપેલું છે, f of y. તો એવી જ રીતે જેવી રીતે f of x છે એવી જ રીતે આપણે જે છે f of y પણ ફાઇન્ડ આઉટ કરી લઈશું. સો f of y ની વેલ્યુ શું થશે, તો જેવી રીતે અહીંયા x છે તો 10માં x આપેલું છે. સો એવી જ રીતે અહીંયા y છે તો અહીંયા આપણે 10y લઈ લઈશું. આટલું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો. શું કર્યું આપણે, સિમ્પલ. ફરીથી જુઓ, મેઇન ફંક્શન આપણને શું આપેલું હતું, f of x ઇઝ ઇક્વલ ટુ 10x. 10x આપણને આપેલું હતું, પણ અહીંયા એક્ઝામ્પલ જ્યારે આપણે જોયા એની અંદર શું આપેલું હતું, f of x તો આપેલું જ હતું, સાથે સાથે f of y પણ આપેલું હતું. ઓકે, સો f of y ની તો વેલ્યુ આપણને મેઇન ફંક્શનમાં આપેલી નથી, તો આપણે શું કર્યું, f of y ને પણ અહીંયા ક્રિએટ કરી લીધું. તો એમાં શું મળી ગયું આપણને 10y. આટલું ક્લિયર થયું. હવે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલને સોલ્વ કરીએ. સો જુઓ અહીંયા શું છે, f of x પ્લસ y છે. તો આપણને f of x અને f of y એટલે x અને y ને ઓનલી ફોર શું કરેલું છે, અહીંયા પ્લસ કરેલું છે. તો એને આપણે આ રીતે લખી શકીએ છીએ 10 of x પ્લસ y. આટલું ક્લિયર થયું. હવે વિદ્યાર્થી મિત્રો જો તમને ફોર્મ્યુલા આવડતું હોય 10 of x પ્લસ વાયના તો તમે કરી શકો છો, અને જો તમને ના આવડતું હોય તો આપણે જે છે એ રિવર્સ મેથડ જોયા હતા. સો રિવર્સ મેથડ કઈ રીતના છે, તો જે તમને પ્રૂવ કરવાનું છે એ તમે નીચે સૌથી પહેલાં લખી લો. એટલે સૌથી પહેલાં આપણે નીચે જે છે RHS લખી દઈએ, RHS. સો આપણને પ્રૂવ શું કરવાનું હતું, f of x પ્લસ f of y અપોન 1 માઇનસ f of x ઇન્ટુ f of y. આ શું કરવાનું હતું, આપણને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવાનું હતું. સો આ અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલની અંદર. સો આ લેફ્ટ હેન્ડ સાઈડ હતો, ઇઝ ઇક્વલ ટુની આ બાજુ જે છે આ રાઈટ હેન્ડ સાઈડ હતું. આ આપણને શું કરવાનું હતું, પ્રૂવ કરવાનું હતું. તો આપણે શું કર્યા, રિવર્સ મેથડનો યુઝ કર્યું. એટલે સૌથી પહેલાં RHS લખી દીધું, જે પ્રૂવ કરવાનું હતું લખી દીધું. એના પછી આ જે છે સ્ટેપ તમે વેલ્યુઝ ઉપરથી લખી શકો છો. તો f of x ની વેલ્યુ શું હતી વિદ્યાર્થી મિત્રો, તો મેઇન ફંક્શન જ છે એટલે f of x ની જુઓ અહીંયા f of x શું છે 10x છે, f of y 10y છે. તો સિમ્પલી જે છે f of x ની જગ્યાએ f of x 10 of x લખી દઈશું, f of y ની જગ્યાએ 10 of y લખી દઈશું, અને અપોનની અંદર 1 માઇનસ f of x ની જગ્યાએ 10 of x લખી દઈશું, 10x લખી દઈશું, અને f of y ની જગ્યાએ 10y લખી દઈશું. તો આ તમારું શું આવી ગયું, પ્રૂવ ધેટ આવી ગયું. ઓકે, તો જોયો કેટલું ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમને કરવાનું રહેશે. ઓકે, જો તમને ના આવડતું હોય ફોર્મ્યુલા તો તમે રિવર્સ મેથડનો યુઝ કરી શકો છો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તો સેકન્ડ એક્ઝામ્પલ પણ ઇઝી છે. જો સેકન્ડમાં શું આપેલું છે, શું આપેલું છે, આપણને રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરવાનું છે. તો આપણે LHS લખીએ. LHS શું આપેલું છે આપણને, f of 2x. ઓકે, સો f of 2x આપેલું છે. સો આપણે શું કરીશું, f of x તો આપણને આપેલું જ છે, તો એની જ હેલ્પથી આપણે f of 2x પણ લખી દઈશું. તો f of 2x શું આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો, તો જેવી રીતે f of x ની વેલ્યુ શું હતી 10x હતી, તો એવી જ રીતે f of 2x ની વેલ્યુ 10 of 2x હશે. ઓકે, તો 10 of 2x. ઓકે,
ટેન ઓફ તો નહીં કહી શકીએ આપણે, 10(2x). ક્લિયર? આટલું ક્લિયર થયું? શું કર્યું? જેવી રીતે એફ ઓફ એક્સની વેલ્યુ શું છે, 10x છે, એવી જ રીતે જે છે એ એફ ઓફ 2xની વેલ્યુ આપણે જે છે 10(2x) લઈ લીધું છે. ક્લિયર થયું? હવે આપણને શું પ્રૂવ કરવાનું છે? આ પ્રૂવ કરવાનું છે. સો આપણને જો પ્રૂવ કરતા નહીં આવડે તો આપણે શું કરીશું? રિવર્સ મેથડનો યુઝ કરીશું. સો આ મેથડ તમે યુઝ કરી શકો છો. એમ પણ એક્ઝામિનર જે ચેક કરશે તમારું, એટલે કે જે ચેકર હશે, ટીચર હશે, જે પણ તમારા પેપર ચેક કરશે, એને ક્યાં ખબર પડવાની છે કે તમે કયા મેથડથી સોલ્વ કરેલું છે? તમને એનું ખાલી સોલ્વ કરવા, એનો જે છે આન્સર તમને લાવવાથી મતલબ છે. તો તમે સિમ્પલી રિવર્સ મેથડથી પણ કરી શકો છો. તો તમને શું પ્રૂવ કરવાનું છે? આને તો અહીંયા આપણે લખી દઈએ જે આપણને પ્રૂવ કરવાનું હતું. શું છે? 2f ઓફ એક્સ અપોન 1 માઇનસ બ્રેકેટની અંદર એફ ઓફ એક્સનો સ્ક્વેર. સો એના ઉપરથી જે છે આપણે સિમ્પલી જે છે એ વેલ્યુઝ લખી લઈશું. સો 2f ઓફ એક્સ, તો 2f ઓફ એક્સની વેલ્યુ શું મળી છે આપણને? 10x. એ તો આપણું મેન જ ફંક્શન છે. ઓકે. અને અપોનની અંદર 1 માઇનસ એફ ઓફ એક્સની વેલ્યુ શું છે મેન ફંક્શનની? 10 ઓફ એક્સ છે. 10 ઓફ એક્સ નહીં, 10x. ઓકે, ઓલરેડી મેં બાર જે છે 10 ઓફ એક્સ કહી દઉં છું, તો એમાં મિસ્ટેક છે, 10x છે. ઓકે, સો જોઈ શકો છો તમારું આન્સર આવી ગયું. ઓકે, સો આ રીતે તમે જે છે રિવર્સ મેથડથી પણ સોલ્વ કરી શકો છો. અને જો તમને ફોર્મ્યુલા આવડતું હોય તો ફોર્મ્યુલાથી કરી લેજો. ઓકે, જે તમને ઇઝી લાગે એથી તમે સોલ્વ કરી લેજો. ઓકે, સો હવે વિદ્યાર્થી મિત્રો થર્ડ એક્ઝામ્પલ જોઈએ. તો ગાઈઝ આ થર્ડ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. કોઈ પણ તમને બેઝ કરવાનું રહેશે, પણ આપણે પેપર સોલ્યુશન કરાવી રહ્યા છે એ માટે આપણે 3 એક્ઝામ્પલ સોલ્વ કરાવી રહ્યા છે. આ એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ થશે એના માટે તમને બે ફોર્મ્યુલા ખબર હોવું જોઈએ. તો કયો બે ફોર્મ્યુલા છે એ જોઈ લઈએ આપણે. સો એ ફોર્મ્યુલાનું નામ છે 30-40 રૂલ. 34 અને 43 રૂલ્સ. ઓકે, સો એનું નામ શું છે? 34 અને 43 રૂલ્સ. હવે એને આપણે આવા રૂલથી કેમ કહીએ છીએ તો હું તમને બતાવી દઉં. થોડા આમ લઈ લઈએ. ઓકે, સો જુઓ, જ્યારે પણ તમને sin 3x આપેલું હોય, શું આપેલું હોય? sin 3x, તો તમને ફોર્મ્યુલાનો યુઝ કરવાનો 3 sin x. હવે 3 કેમ આવ્યું? કેમ કે આ 34 રૂલ છે. 34 રૂલ છે, તો 3 sin x માઇનસ 4 sin ક્યુબ x. ઓકે, તો આ રૂલ છે, આ ફોર્મ્યુલા છે. તમે રૂલ કહી શકો છો, ફોર્મ્યુલા કહી શકો છો. એમાં 34 શું કામ કહીએ છીએ? કેમ કે પહેલા 3 આવે છે, પછી sin x આવે છે, માઇનસ લખીને પછી 4 આવે છે, પછી sin ક્યુબ x આવે છે. ઓકે, એવી જ રીતે જો તમને cos 3x આપેલું હોય તો એના પણ એક ફોર્મ્યુલા આવે છે. એ શું હોય છે? 43 રૂલ્સ. તો એને શું કઈ રીતના કરીએ છીએ? તો સૌથી પહેલા 4 cos ક્યુબ x આવે છે, માઇનસ કરીને પછી cos. ઓકે, સો અહીંયા પછી માઇનસ કરીને 3 cos x આવે છે. ઓકે, સો આ જે છે એ ફોર્મ્યુલા છે. ઓકે, સો એ માટે આપણે એને 34 અને 43 રૂલ્સ કહીએ છીએ. ઓકે, સો એ ફોર્મ્યુલા ઉપરથી જ જે છે આ એક્ઝામ્પલ સોલ્વ થશે. સો અહીંયા લખીએ સોલ્યુશન. જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો sin 3a લખેલું છે, તો sin 3a એટલે આ ફોર્મ્યુલાનો આપણે અપ્લાય કરીશું. તો અહીંયા સૌથી પહેલા આપણે લખી લઈએ શું આપેલું છે આપણને. પ્રૂવ ધેટ કરવાનું છે એટલે આપણે LHS લખીશું. તો LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ. તો શું આપેલું છે? sin 3a અપોન sin a માઇનસ cos 3a અપોન cos a. ઓકે, સો એ તમને શું કરવાનું છે? પ્રૂવ કરવાનું છે ઇઝ ઇક્વલ ટુમાં 2. ઓકે, સો સિમ્પલી ફોર્મ્યુલા આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. તો અહીંયા સિમ્પલી શું થઈ જશે? 3 sin a માઇનસ 4 sin ક્યુબ a અપોન sin a. ઓકે, તો ફર્સ્ટ ટર્મ થઈ ગયું. એવી જ રીતે માઇનસ કરીને cos 3a, તો cos 3a માટેના cos 3x વાળું ફોર્મ્યુલા એપ્લાય કરીશું. સો 4 cos ક્યુબ a માઇનસ 3 cos a. ઓકે, અને અપોનમાં શું આવશે? cos a એમનેમ રહેશે. ઓકે, પછી જુઓ વિદ્યાર્થી મિત્રો હવે શું થશે? સિમ્પલી ઉપર જે છે એ કોમન આવી જશે, sin a કોમન આવી જશે. એટલે sin a કોમન આવી જશે એટલે અંદર શું વધશે? ઓનલી ફોર 3
ફર્સ્ટ ટર્મમાં સેકન્ડ ટર્મમાં શું વધશે 4 સાઇન સ્ક્વેર એ વધશે. ઓકે, એક એ તો બહાર એક સાઇન એ તો બહાર આવી ગયો એટલે સ્ક્વેર વધ્યું. ઓકે, ક્યુબથી શું થઈ ગયું સ્ક્વેર, અને નીચે તો એમને એમ રહેશે. પછી એવી રીતે અહીંયા પણ કોસ એ જે છે એ કોમન આવી જશે એટલે અહીંયા શું વધશે સિમ્પલી 4 કોસ સ્ક્વેર એ -3 અપોન કોસ. ક્લિયર થયું આટલું વિદ્યાર્થી મિત્રો? હવે શું થશે કે અહીંયા જુઓ સાઇન એ થી સાઇન એ કેન્સલ આઉટ થઈ જશે, કોસ એ થી કોસ એ કેન્સલ આઉટ થઈ જશે, એટલે તમારું શું આવશે સાઇન સાઇન તો નહીં આવે હવે, તો હવે શું આવશે 3. ઓકે, સો આપણે 3 - 4 સાઇન એ સ્ક્વેર એક્સ નહીં આવે એ આવે. ઓકે, -4 કોસ સ્ક્વેર એ -3. સો વિદ્યાર્થી મિત્રો હવે શું થશે, તો જે નંબર્સ છે એને આપણે હવે શું કરીશું બહાર લઈ લઈશું. સો 3 અને 3 અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે, સો એને આપણે શું કરીશું પ્લસ કરી દઈશું. તો 3 અને 3 કેટલું થઈ જશે 6 થઈ જશે. ઓકે, સો અહીંયા શું આવી જશે 6 -4 ને આપણે કોમન લઈ લઈશું તો અંદર શું બચ્યું, ઓકે, સાઇન સ્ક્વેર એ પ્લસ -4 આપણે કોમન લીધેલું છે એટલે અંદર પ્લસ થઈ જશે, પ્લસ કોસ સ્ક્વેર. ઓકે, આટલું ક્લિયર થયું? હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, તો 6 - 4 એમને એમ રહેશે. સાઇન સ્ક્વેર એ અને કોસ સ્ક્વેર એ નો જે ફોર્મ્યુલા છે એ શું હોય છે 1 હોય છે. સો 1 આવશે અહીંયા, અને સિમ્પલી 4 નું મલ્ટિપ્લિકેશન વડે 1 વડે એટલે 4. તો 4માંથી જે છે 6માંથી 4 જશે એટલે કેટલું આવશે તમારું આન્સર 2. તો આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણું રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, સો આ પ્રૂવ દેટ થઈ ગયું. ઓકે, તો જોઈ શકો છો = ને આ બાજુ 2 છે. ઓકે, સો આ રીતના આ લેન્થી એક્ઝામ્પલ હતો એને સોલ્વ કરવાનું હતું. ઓકે, સો હવે આપણે જે છે ક્વેશ્ચન નંબર 2 ની અંદર બી જે છે એને આપણે સોલ્વ કરીએ. ઓકે, તો આ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 ની અંદર બી જે છે એ આપણે હવે સોલ્વ કરવા જઈ રહ્યા છે. એની અંદર પણ કોઈ પણ બે જ તમને સોલ્વ કરવાનું રહેશે, પણ આપણે 3 સોલ્વ કરીશું. આ જે એક્ઝામ્પલ છે એ 4 માર્કના એક્ઝામ્પલ છે. સો જોઈ લઈએ કઈ રીતના સોલ્વ થશે. ઓકે, સો અહીંયા લખીએ આપણે સોલ્યુશન. તો ગાઈસ સૌથી પહેલા મેઇન ફંક્શન આપણને શું આપેલું છે f ઓફ y. ઓકે, સો અહીંયા y છે = 1 - y અપોન 1 + y. ઓકે, સો આ શું છે વિદ્યાર્થી મિત્રો મેઇન ફંક્શન, એને આપણે બ્લુ કલરથી લખીએ. ઓકે, સો અહીંયા આવશે f ઓફ x. ઓકે, y છે અહીંયા f ઓફ y = 1 - y અપોન 1 + y. ઓકે, સો આ શું છે મેઇન ફંક્શન છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને જુઓ અહીંયા એક્ઝામ્પલ્સની અંદર બે એક્ઝામ્પલ તમને પ્રૂવ કરવાનું છે. ફર્સ્ટમાં જુઓ તમે, જોતાં જ તમને એવું લાગશે કે f ઓફ y તો છે આપણી પાસે આ રહ્યું, પણ f ઓફ 1 અપોન y ક્યાં છે આપણી પાસે, છે નથી. તો આપણે શું કરીશું f ઓફ 1 અપોન y ને પહેલાં ફાઇન્ડ આઉટ કરી લઈશું, પછી આપણે જે છે બંને એક્ઝામ્પલને સોલ્વ કરીશું. તો અહીંયા આપણે લખી લઈએ, અહીંયા જ ફાઇન્ડ આઉટ કરીએ. તો હવે આપણે શું કરીશું f ઓફ 1 અપોન y ફાઇન્ડ આઉટ કરીશું. તો સિમ્પલી જ્યાં જ્યાં y તમને જોવા મળે છે ને ત્યાં ત્યાં આપણે શું મૂકી દઈશું 1 અપોન y. તો 1 - 1 અપોન y અપોન 1 + 1 અપોન y. તો એને હવે આપણે થોડુંક સોલ્વ કરીએ તો અહીંયા એલસીએમ લઈ લઈશું એટલે ઉપર શું થઈ જશે y કોમન આવી જશે. y નું મલ્ટિપ્લિકેશન 1 વડે એટલે y અપોન y, અને નીચે ડિનોમિનેટરમાં પણ એવી જ રીતે તો y + y 1 અપોન y. તો y થી y કેન્સલ આઉટ થઈ જશે એટલે તમારું શું આવશે y - 1 અપોન y + 1. સો વિદ્યાર્થી મિત્રો આ શું આવી ગયું f ઓફ 1 અપોન y ની વેલ્યુ. ઓકે, સો અહીંયા આપણે શું કર્યું, આ જે એક્ઝામ્પલ જે છે બંને એમાં જુઓ તો f ઓફ x છે અને f ઓફ 1 અપોન x નથી, f ઓફ y છે અને f ઓફ 1 અપોન y છે. તો f ઓફ y ની વેલ્યુ મળી ગઈ, f ઓફ 1 અપોન y ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે જે છે એક્ઝામ્પલ્સને સોલ્વ કરીશું. તો એને અહીંયા આપણે બ્રેકેટ કરી દઈએ. ઓકે, સો આ બિલકુલ અલગ પાર્ટ છે. ઓકે, સો હવે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલને સોલ્વ કરીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે, પ્રૂવ કરવાનું છે LHS = RHS. તો અહીંયા આપણે LHS લખીશું LHS. તો LHS ની વેલ્યુ શું આપણને આપેલી છે f ઓફ x પ્લસ f ઓફ y પ્લસ f ઓફ 1 અપોન y. તો આપણે અહીંયા લખી દઈશું f ઓફ y પ્લસ 1 અપોન
1/y. ઓકે, સો એને સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો એફ ઓફ વાયની વેલ્યુ શું છે? આ રહ્યું 1 વાય અપોન 1 + y. ઓકે, પ્લસ એવી જ રીતે એફ ઓફ 1/y ની વેલ્યુ શું છે? તો આ રહી. તો શું છે? y - 1/y + 1. સો ગાઈઝ એને હવે આપણે સોલ્વ કરીશું તો કઈ રીતના થશે તો જુઓ. અહીંયા 1 + y જે છે એ કોમન આવી જશે, કેમ કે 1 + y લખો કે y + 1 લખો, બંને સેમ જ છે. ઉપર શું આવશે? 1 - y + y - 1. સો ગાઈઝ અહીંયા તમે જુઓ તો માઇનસનો y પ્લસનો y કેન્સલ આઉટ, પ્લસનો 1 માઇનસનો 1 કેન્સલ આઉટ, એટલે શું વચ્યું? ઉપર 0 અને નીચે શું વચ્યું? 1 + y. તો 0 કોઈના પર ન્યુમેરેટરની અંદર હોય તો એ શું આવે છે? 0. તો આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તમારું RHS. ઓકે, સો આજ તમને 0 જ પ્રૂવ કરવાનું હતું. ઓકે, હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ્સને સોલ્વ કરીએ, અહીંયા જ કરી દઈએ. ઓકે, તો સેકન્ડ એક્ઝામ્પલમાં શું આપેલું છે? એફ ઓફ વાય માઇનસ એફ ઓફ 1/y. ઓકે, સો આ શું છે વિદ્યાર્થી મિત્રો? હું અહીંયા ફરીથી લખી દઉં. આ શું છે વિદ્યાર્થી મિત્રો? LHS છે. શું છે? LHS. શું છે? એફ ઓફ વાય માઇનસ 1 એફ ઓફ વાય માઇનસ એફ ઓફ 1/y. તો એને હવે આપણે પ્રૂવ કરીએ તો એ પણ ઇઝી છે. સૌથી પહેલાં એફ ઓફ વાયની વેલ્યુ શું છે? આ રહ્યું. તો 1 - y/1 + y માઇનસ અહીંયા એફ ઓફ 1/y. એફ ઓફ 1/y શું છે? આ રહ્યું y - 1 y + 1. તો એને પણ આપણે જેવી રીતે કર્યું છે ફર્સ્ટ એક્ઝામ્પલ એવી જ રીતે કરીશું. તો સિમ્પલી અહીંયા એલસીએમ લઈ લઈશું તો અહીંયા શું આવશે? 1 + y આવશે. ઉપર શું થશે? 1 - y બ્રેકેટની અંદર 1 માઇનસ. તો એને હવે આપણે સોલ્વ કરીએ તો કઈ રીતના કરીશું તો જુઓ. 1 - y + 1. ઓકે, કારણ કે આ જે માઇનસ છે એ અંદર જશે એટલે માઇનસનો y અને માઇનસ માઇનસ +1 અને નીચે શું વધશે? 1 + y. ઓકે, સો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? 1 અને 1 શું થઈ જશે? 2 માઇનસ y અને y માઇનસ માઇનસ એટલે શું થઈ જશે? પ્લસનો 2y અપોન 1 + y. તો ગાઈઝ હવે આપણે શું કરીશું? અહીંયાથી જે છે 2 કોમન લઈ લઈશું તો 2 કોમન આવી જશે તો અંદર શું વધશે? 1 - y અપોન 1 + y. સો ગાઈઝ અહીંયા તમે જોશો ને તો 2 એફ ઓફ વાય બની ગયું, કેમ કે આ જે વેલ્યુ છે ને 1 - y 1 + y, તો તમે જુઓ મેઇન ફંક્શન પર શું છે? એ જ છે 1 - y 1 + y. અહીંયા પર જુઓ 1 - y 1 + y. તો એને આપણે શું કહી દઈશું? એફ ઓફ વાય. તો અહીંયા આપણે શું લખી દીધું? 2 ઓફ એફ ઓફ વાય. તો આ શું આવી ગયું વિદ્યાર્થી મિત્રો? આપણું RHS, રાઈટ હેન્ડ સાઈડ. તમે અહીંયા એક્ઝામ્પલની અંદર પણ જુઓ તો 2 એફ ઓફ વાય આન્સર છે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો એવી રીતે હવે આપણે બી નંબરના જે છે એ સેકન્ડ એક્ઝામ્પલ કરીએ. ઓકે, તો ગાઈઝ આ એક્ઝામ્પલ પર તમે જોઈ શકો છો બહુ ઇઝી એક્ઝામ્પલ છે. સોલ્યુશન લખીએ આપણે. લોગેરિધમના એક્ઝામ્પલ છે તો સિમ્પલી અહીંયા હું ડાયરેક્ટ એને સોલ્વ કરું છું. શું કરવાનું છે? LHS = RHS પ્રૂવ કરવાનું છે. તો LHS શું આપેલું છે? 1 / log 24 to the base 6. ઓકે, સો એને આપણે જે છે log 24 / log 6 લખી શકીશું, પ્લસ 1 એવી જ રીતે અહીંયા પણ log 24 / log બેઝ જે છે એને પણ અલગથી લોગ આપી દઈશું, પ્લસ અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? log 8 to the base log 24 કરી દઈશું. ઓકે, સો હવે શું કરીશું? ડિનોમિનેટર ક્યાં જશે? ન્યુમેરેટર. એટલે છેદના છેદ ક્યાં જશે? અંશમાં જશે. એટલે અહીંયા શું આવી જશે? log 6 to the base log 24, પ્લસ એવી જ રીતે અહીંયા પણ શું થઈ જશે? log 12 log 24, પ્લસ અહીંયા તો એમને એમ રહેશે log 8 to the log 24. ઓકે, અપોન છે, ટુ ધ નથી. ઓકે, સો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા એલસીએમ લઈ લઈએ. log 24 કોમન છે. ઉપર શું થઈ જશે? log 6 પ્લસ log 12 પ્લસ log 8. સો એ બધાને આપણે ટોટલ કરીશું તો અહીંયા શું થઈ જશે? 6 + 12 + 8 તમે કરશો ને તો તમારું આન્સર શું આવશે? log 576 log 24. ઓકે ગાઈઝ, સો ગાઈઝ હવે શું થશે?
તો ગાઈઝ અહીંયા શું કર્યું છે આપણે, આ ત્રણેયના જે છે બેઝ સરખા છે અને બેઝ સરખા હોય અને ઇન બિટવીન પ્લસ હોય તો આ ત્રણેયના મલ્ટિપ્લિકેશન થશે. તો 6 મલ્ટિપ્લિકેશન 12 મલ્ટિપ્લિકેશન 8 કેટલું થશે? 1576. હું અહીંયા તમને ડિટેલમાં કરીને બતાવી દઉં. સો અહીંયા શું કોમન આપણે વાય ધારી લો, લોગ કોમન લઈ લઈએ તો અહીંયા શું વધશે? 6 ઇન્ટુ 12 ઇન્ટુ 8 અપોન લોગ 24. તો અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન તમે કેલ્સિયમની અંદર કરી શકો છો. તો શું આવશે? 576 અપોન લોગ 24. તો ગાઈસ જે લોગ 576 છે એને આપણે જે છે લોગ 24 નો સ્ક્વેર લખી શકીએ છીએ. સો લોગ 24. સો હવે શું થશે, જે સ્ક્વેરની અંદર પાવરની અંદર હોય છે એ ફૂદકો મારીને આગળ આવી જશે, એટલે લોગ 24 અપોન લોગ 24. સો 24 થી 24 લોગ 24 થી લોગ 24 કેન્સલ આઉટ થઈ જશે, એટલે 2 તમારું શું આવી ગયું? RHS. ઓકે, જોયો કેટલું ઇઝી છે. લેન્થી એક્ઝામ્પલ છે એટલે 4 માર્કની અંદર પૂછી શકે છે. તો જોઈ શકો છો અહીંયા પર 2 આવી ગયું છે. ઓકે, સો હવે વિદ્યાર્થી મિત્રો આપણે થર્ડ એક્ઝામ્પલ કરી લઈએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે થર્ડ એક્ઝામ્પલ પર જોઈ શકો છો, એ પણ બહુ ઇઝી છે. સોલ્યુશન લખીએ. સો અહીંયા આપણને લોગ એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણે અહીંયા લખીએ લોગ, પહેલાં જે ક્વેશ્ચન છે એને લખી લઈએ, એટલે 4 log 3 મલ્ટિપ્લિકેશનમાં લોગ એક્સ અપોન લોગ 9 ઇઝ ઇક્વલ ટુ લોગ 27. સો હવે જે છે આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? લોગ એક્સ. ઓકે, સો લોગ એક્સના વેલ્યુ આપણને સોલ્વ કરવાનું છે. સો આપણે શું કરીશું ને વિદ્યાર્થી મિત્રો, જુઓ, લોગ એક્સ આપણને ફાઇન્ડ કરવાનું છે એટલે આપણે અહીંયા જ રહેવા દઈશું. લોગ 27 પેલી બાજુ છે તો એને પણ એમને એમ રહેવા દઈશું. જો વિદ્યાર્થી મિત્રો લોગ એક્સની સાથે મલ્ટિપ્લિકેશનમાં જે હશે ને એ ઇઝ ઇક્વલ ટુની પેલી બાજુ જશે તો શું થઈ જશે? ડિનોમિનેટરની અંદર, એટલે 4 log 3 તમારું ડિનોમિનેટરમાં જતો રહ્યો, અને જે ડિનોમિનેટરની અંદર છે એ ઉપર જશે એટલે શું થઈ જશે? મલ્ટિપ્લિકેશન. ડિવિઝનમાં જે છે એ મલ્ટિપ્લિકેશનમાં જતો રહેશે, એટલે લોગ 9. આટલું ક્લિયર થયું. હવે આપણે શું કરીશું? લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ 27 ને આપણે જે છે વિદ્યાર્થી મિત્રો 3 લખી શકીએ છીએ, અને 9 ને જે છે 3 લખી શકીએ છીએ, અને અહીંયા 4 log 3 જે છે એમનેમ રહેશે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, સિમ્પલ છે. લોગ એક્સ એમનેમ ઇઝ ઇક્વલ ટુ જે પાવર છે એ ફૂદકો મારીને આગળ આવી જશે, જેવી રીતે એક ફોર્મ્યુલા છે. તો 3 આગળ આવી જશે એટલે 3 ઇન્ટુ લોગ 3, મલ્ટિપ્લિકેશનમાં 2 આગળ આવી જશે એટલે લોગ 3 અપોન 4 લોગ 3 એમનેમ રહેશે. તો હવે અહીંયા સુધી તમારું કમ્પ્લીટ થઈ ગયું. હવે શું કરવાનું છે આપણે? જો લોગ 3 થી લોગ 3 કેન્સલ આઉટ થઈ જશે, 2 1 ઝાર 2, 2 2 ઝાર 4 થઈ જશે. ક્લિયર થયું આટલું? તો અહીંયા શું બચ્યું? લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 ડોટ લોગ 3 અપોન 2. તો હવે શું કરીશું? આ જે 3 છે એને પાછો ફૂદકો મારીને પાછળ મોકલી દઈશું. તો અહીંયા શું થઈ જશે? લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ 3 નો ક્યુબ અપોન 2. તો લોગથી લોગ કેન્સલ આઉટ થઈ જશે એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 નો ક્યુબ એટલે 27 અપોન 2 જે છે એ તમારું શું આવશે? આન્સર આવશે. ઓકે, સો ગાઈઝ અહીંયા આપણે જે છે એ ક્વેશ્ચન નંબર 2ના A અને B એ બંનેમાં 3 એટલે 6 એક્ઝામ્પલ આજના વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ કરી દીધા છે. ઓકે, સો ગાઈઝ તમે ના જોયા હોય તો જઈને જોઈ લેજો. ઓકે, અને જે ફરીથી જો તમને કંઈ ખબર ના પડે હોય તો જોઈ લેજો. સો ગાઈઝ આપણે ક્વેશ્ચન નંબર 1 અને 2 કમ્પ્લીટ કરી દીધા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ કરીશું. ઓકે, તો ત્યાર સુધી મને રજા આપો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. તો બાય બાય.